વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મુલાકાતને લઈને બેઠકોનો દોર શરૂ થયો છે. સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિની કુમાર વડોદરા દોડી આવ્યા હતા. કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું બાંધકામ પૂર્ણતાને આરે હોય ઉદ્ઘાટન કરવા આવવાની શક્યતા સેવાઈ રહી છે. વડોદરામાં ટાટા અને એરબસ કંપની એરફોર્સ માટે ટ્રાન્સપોર્ટ પ્લેન મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરી શકે છે. આગામી માસમાં પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ લોકાર્પણ થશે. સમગ્ર મામલે પ્રિન્સિપલ સેક્રેટરી અશ્વિન કુમારનું નિવેદન સામે આવ્યું છે. વડોદરા શહેરમાં સ્વચ્છતા લઈ બેઠક કરવામાં આવી હતી. અત્યાર સુધી ના થયું હોય તેવી સ્વચ્છતા કરવા માટે જરૂરી સૂચના આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના હોય તેવી કોઈ માહિતી મારી પાસે નથી તેમ જણાવ્યું હતું. દશેરા અને દિવાળીની વચ્ચે ખૂબ મોટા પાયે સફાઈનું અભિયાન હાથ ધરવામાં આવે, શહેરના સુંદરીકરણ માટે કામગીરી કરવામાં આવે અને ભૂતકાળમાં ન થયું હોય એવું સફાઈનું અને સૌંદર્યીકરણનું કામ વડોદરા શહેરમાં થાય એના માટે તમામ અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે બેસીને ચર્ચા વિચારણા કરીને અમે રણનીતિ બનાવી છે. સ્વચ્છતા ઝુંબેશ, આરોગ્ય કેમ્પ અને બધું થયું. હમણાં પણ 5 દિવસ પહેલાં ખૂબ જ વરસાદ પડ્યો અને એના પછી એકવાર એક ઝુંબેશ રૂપે જે પણ શહેરમાં ભૂવા પડ્યા એને રિપેર કરવાનું, ખાડા રિપેર કરવાનું, એ બધું અભિયાન ચાલી રહ્યું છે.